શ્રી સેન્ટ ઝેવિયર સ્કૂલ નલિયા ખાતે યુકેજીના વિદ્યાર્થીઓનો કોન્યુમેની સેરેમની યોજાયો। આજરોજ સેન્ટ ઝેવિયર સ્કૂલ નલિયામાં યુકેજીના વિદ્યાર્થીઓ માટે કોન્યુકેશન સેરેમની યોજવામાં આવ્યું। સાથે નવા નિમાલ બેન્ડના વિદ્યાર્થીઓ દ્વારા બેન્ડ પ્રદર્શન કરવામાં આવ્યું। નાના ભૂલકાઓને સર્ટિફિકેટ આપી તેમને નવું સોપાન તરીકે પ્રાથમિકમાં આવવા માટે શુભેચ્છા પાઠવવામાં આવી। નવા ચૂંટાયેલા બેન્ડના તાલીમાર્થીઓ દ્વારા બેન્ડનું અલગ સાધનો સાથે પ્રદર્શન કરવામાં આવ્યું। વિદ્યાર્થીઓ દ્વારા અલગ ડાન્સ રજૂ કરી યુકેજીના બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા। કાર્યક્રમના મહેમાન તરીકે નલિયા પોલીસ ઉપસ્થિત રહી હતી, તેમણે વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ વિશે સમજણ આપી હતી। કાર્યક્રમમાં સાથી મહેમાન તરીકે વીએલ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ રાઠોડ સાહેબ હાજર રહ્યા હતા। રાઠોડ સાહેબ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં આગળ વધવાની પ્રેરણા પૂરી પાડતા પ્રવચન આપ્યું હતું। બેન્ડ દ્વારા રાષ્ટ્રગાન બાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી સૌ છૂટા પડ્યા। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી। રેડી। મારું નામ ફાધર જેસન છે, હું સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના પ્રિન્સિપલ છું ને દરેક વર્ષે અહીંયા પઢાઈથી અલગ પ્રોગ્રામની ઉજવણી કરી રહ્યા છીએ। એ વર્ષના અંતિમમાં અમે કોન્વોકેશન પ્રોગ્રામ રાખ્યું, એટલે કે યુકેજીના બાળકોને પહેલી ધોરણ માટે જવા માટેનું સર્ટિફિકેટ એને આપ્યા। બધા યુકેજી છોકરાઓના બધા બાળકોને મા બાપને અમે બોલાવ્યા અને એ વર્ષે અમે બાંધનું ઉદ્ઘાટન વિધિ પણ, એટલે કે 3G વર્ષની ઉદ્ઘાટન વિધિ અમે કર્યા હતા અને 40 છોકરાઓ સારી રીતે મહેનત કરી અને નવી બાંધનું આજે ચાલુ થઈ ગયું। અને મુખ્ય મહેમાન તરીકે આપણે વીએલ સ્કૂલના પ્રિન્સિપલ રાઠોડ સાહેબ અને પોલીસ સ્ટેશનમાંથી 4 પોલીસ લોકો પણ આવ્યા હતા અને રાઠોડ સાહેબ એજ્યુકેશનનું ઇમ્પોર્ટન્સ એ બધું છોકરાને બતાવ્યો અને આપણે આભાર માન્યો અને પોલીસ લોકો પણ બધા છોકરાને